છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુરના કદવાલને નવો તાલુકો બનાવવામાં આવતા વિસ્તારના લોકોએ ફટાકડા ફોડીને આતશબાજી કરી. છોટાઉદેપુર જિલ્લામાં વધુ એક તાલુકો ઉમેરાયો છે. છોટાઉદેપુર જિલ્લાના 6 તાલુકા પૈકી પાવી જેતપુરના કદવાલ ગામને અલગ તાલુકાનો દરજ્જો રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવ્યો છે. લોકોની વર્ષો જૂની માંગણીને ધ્યાનમાં લઈને રાજ્ય સરકાર દ્વારા કેબિનેટમાં મંજૂરી આપવામાં આવી છે. કદવાલ વિસ્તારના 17 જેટલી ગ્રામ પંચાયતના 42 ગામો ભેગા કરીને નવો તાલુકો બનાવ્યો છે. આ વિસ્તારના લોકોનું માનવું છે કે નવો તાલુકો બનવાથી કદવાલ વિસ્તારમાં વધુ વિકાસ થશે, લોકોને રોજગારીની તકો ઊભી થશે. લોકોને સરકારી કામ હોય ત્યારે 25 કિલોમીટર દૂર પાવી જેતપુર ખાતે જવું પડતું હતું, જેમાંથી મુક્તિ મળશે અને લોકોએ નવા તાલુકાની જાહેરાત થવાની સાથે કદવાલ ગામમાં ફટાકડા ફોડીને આંચકાન કરી આતશબાજી કરી સરકારનો આભાર વ્યક્ત કર્યો. અમારા પાવી જેતપુર તાલુકો જે વિભાજન થઈને કદવાલ તાલુકો બની રહ્યો છે, એ તાલુકામાં હું કદવાલ જિલ્લા પંચાયતનો સભ્ય છું અને આ વિસ્તારની જનતાને પાવી જેતપુર જવા માટે કદવાલથી 25 કિલોમીટર હતું, કંડા, બોરકંડા, ચુલી, ઈટવાળા, જોગપુરા અને 40 કેટલા કિલોમીટર જેટલું અંતર હતું. એ પણ નાના માણસોને ફાયદો થવાનો છે. અને બીજું કે આ કદવાલ તાલુકો બનવાથી અમારી સેન્ટ્રલ કોઓપરેટિવ બેંક પણ કદવાલમાં આવશે, કે દૂધનો પગાર લેવા જવા માટે સેન્ટ્રલ કોઓપરેટિવ બેંકમાં પાવી જેતપુર તાલુકામાં ધક્કા ખાઈ ખાઈને લોકો થાકી ગયા હતા. પણ અમારા રાજ્યના મુખ્યમંત્રી આ બધું ધ્યાનમાં લઈ અને આજુબાજુના જે જિલ્લાઓ, એક પંચમહાલ આવેલો છે બાજુમાં જિલ્લો, ઉત્તર દિશાએ અમારો દાહોદ જિલ્લો આવેલો છે. આ ગામડાઓ જે એવું લાગતું હતું કે આ જિલ્લા આપણા તાલુકાના નથી, એટલું બધું લાગતું હતું. પણ અમારી જે માંગણી હતી એ માંગણીને અમારી સરકારે ધ્યાને આપી. આ કદવાલનો વિકાસ 100% થવાનો છે અને ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યા પછી આ વિસ્તારમાં વિકાસ તો થઈ રહ્યો છે, પણ એનાથી બમણો વિકાસ થવાનો છે. અસ્તુ ભારત માતા કી જય. આજ રોજ નવરાત્રીના શુભ દિવસોની અંદર માતાજીની કૃપાથી અમારા છોટાઉદેપુર જિલ્લાની અંદરથી પાવી જેતપુર તાલુકામાંથી કદવાલ ગામનો જે તાલુકાનો દરજ્જો સરકારશ્રીએ આપ્યો છે, તેના માટે અમારે સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર. અને તેનાથી અમારા કદવાલ ગામની અંદર વેપારી વર્ગને ખૂબ મોટો ફાયદો થવાનો છે, જેથી કરીને સરકારશ્રીનો તે માટે પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. બીજું કે આ વિસ્તારની અંદર, સ્ટેટની અંદર આ કદવાલ એક તાલુકા લેવલનું ગામ તરીકે વખણાતું હતું. દરેક કામગીરી અહીંયાથી થતી હતી. એવું કહેવાય છે કે પૂર્વ મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલ પણ આ કદવાલની સીટ ઉપરથી એકવાર ચૂંટણી લડેલા હતા, એવું પણ કહેવાય છે. જેથી કરીને અમારી વર્ષોથી માંગણી હતી કે અમારો કદવાલ છે એ તાલુકો બને, જેથી કરીને સરકારનો આ બાબતે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ.